હેલો એવરીવન, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. અત્યારે જો સવારમાં કટલેરી વાળા ભાઈ આવી ગયા છે અને હું લઈશ. મમ્મી તો હેઠવાડું નાખવા આવી ને હું મમ્મી લેશ. ભાઈ હું તો લેતો નથી ઘઉં છો પેર જોઈએ કેવોક લાગે, કેટલા તો લાગુ છે? બીજા અત્યારે સોનાનો ભાવ વધી ગયો ને એટલે ઘટી ગયો છે. સોનાનો ભાવ તો શું છે? ઘટી ગયો. આ બંગડી છે કા? નેકલેસ, આ શું છે? બ્લાઉઝ 300 રૂપિયા. ઓકે લેવું છે કઈ? એને હા ગરમ થઈ જાય તો જોરથી ઘા કરે. ચુંદડી જોતી હતી ને તું? એના 250 બોલો. જોઈએ તો બોલ ને મારી દીકરી. ના જોઈએ તો બોલ ભાઈ એમ કે કેટલા પીસ? ફોન તો ખરી પેલા જોતો કેવડી છે. 2 રૂપિયા દૂંગી બોલતો. હા વાળા કેટલા બધા? બોલ બોલવાના પૈસા નથી. બોલવાના ભાઈ વસ્તુ माने શું પણ કે तारे लेवी છે ને? ऐसा भक्का कलर क्यों ले रही है? સાઈઝ બેન ये देख रही है साइज तू કેટલા દેવો બોલ. अच्छी है, साइज अच्छी है. ભાઈ સબસ્ક્રાઇબ કરી દેજો. આ અમાર ભાઈ અહીંયા નગરમાં આવે છે કટલેરી વેચવા. કોઈને લેવી હોય ક્યાં બેન મને કે સડાવતા નહીં કે ના ના તમને ઘટાણ આ વસ્તુ એવી થઈ ગઈ છે. શું લેવાનું છે કઈ? હમણાં છોકરા છોરો બહુ હે ભાઈ કઈ કે છોકરા ચોરવા નીકળી ગયા છે તો મને કઈ વિડીયોમાં ના લેતા કા વળી ભાઈ ને કોક પકડી લઈ તો ભાઈ ડરી કે છોકરા ચોરવા વાળા હે કે કા? શું કેવું છે? કાયમ પણ કેટલા कौन सी सोच में हो? પણ એવું આવે છે કા ભાઈ વિડિયોમાં આવું છે તો અરે હા હાલે ठीक है. શું કરો માં? બેઠા નેહા વગર મજા આવે છે? હા યાદ આવે ને કા? ઘેર તો જાય ને યાદ તો આવે પણ રોકાણી વખત તો મજા આવે કા? મજા આવે તા તો અત્યારે હું નેહા ને મેલીને આવી છું ગામમાં કામાં. બસમાં બેહાડીને આવી છું ને ફ્રૂટ લઈ આવી કામાં. હા ઓરવતું નથી એના વગર હે ને? પૂર્વે દીકરીઓ તો સાસરે ધાર્યો ને કેટલું કીધું તો રોકાણી ની હે ને? હા. એવું કરાય? ના કરાય ને હમ એને પપ્પાએ કીધું તું હમ. કઈ વાંધો નહીં, પણ હજી એને સામાન ફેરવવો ને હા એને મકાન લીધું છે તો હે ને? હા ચા પી લીધી? હા ચા તો પી લીધી. આવો વિંદાબેન તેલ લગાવો ને માથામાં. હા હાલો લગાવી દઉં. લગાવી દે ચલો ચલો તો માને આપણે તેલ લગાવી દઈએ કામ. હા હાલો હું ઓઇલ લઈ આવું હો. આવડે છે ને મામાને? પવન કેટલો મસ્ત આવે હે ને? પવન છે આ તો બહુ તમારે બાયું જેવું જ મને નહીં આવડે તો એ લગાવી દઉં. હા નેહાએ માથું ધોઈ દીધું કા? હા હું તેલ લગાવી તું તેલ લગાવી દે અને મારું વૃંદાબેન વ્લોગ બનાવે છે. ક્યાં વૃંદાબેન? માના વાળ પેલા બહુ જ લાંબા હતા. લાંબા હતા અને ઘણા હતા, મતલબ કે ઘણા. માના વાળ બહુ લાંબા હતા કાપીને તો ઉતરી ગયા બહુ બધો જો તો એકદમ આમ. તાર બાપા માથું ઓરાઈ દેતા મને હા હું ના ઓરાઈ શકતી લાંબા હતા ઠીક હે તો વો બાત અબ કરો. તમારા લાંબા વાળ હતા ને પછી તમે ઓરાઈ ના શકતા ને હા, ત્યારની બહુ- વાત કરો. હા બહુ લાંબા વાળ હતા મારા પછી પછી હું ઓરાઈ ના શકતી પછી તાર બાપા ઓરાઈ દેતા એવું હા સોટલોય ગૂંથી દેતા એ મારા બાપા ને આવડતો? હા અસલ સ્માર્ટ હતા કા? હા બીજું બોલો. મારા બાપા ને યાદ આવે તમને? યાદ તો આવે ને પણ મારો દીકરો વહી ગયો એટલે ઓછા યાદ આવે અમને બહુ બાપા ની યાદ આવે. મજા આવતી કામાં? મજા આવતી બધે મજા વાડીએ જ કરાવી જવાની, અરે ગામમાં મજા જ ફરવાની. કરાવી ભાગ કેવા લાવતા તમને બધી લાવી દેતા મજા જ હોય. વાડીએ બહુ મજા આવતી કા? વાડીએ આપણે મજા આવતી હા હું તમારી ભેગી બહુ જ આવતી. હા પછી ઓલી વાડીમાંથી હુડિયા ગોતી આવે તમારા હુડિયા હુડિયા કેને કેને ખાધા હે ને કેને ખબર છે કે હુડિયા કેને કેને કહેવાય કહેવાય એ ખબર હોય એને ખાધા હોય એને. ખાધા બીજા હોય કોઈને એને જ ખબર ના હોય કે હુડિયા એટલે શું છે હુડિયા ખાધા હોય એને ખબર હોય ખાધા હોય એને પછી ખબર હોય. કંટોલા વાડીમાં થતા કંટોલાનું શાક બનાવતા હા
પછી ત્યાં તમારા હાટું ભાગ લઈ આવતા. ફ્રૂટ ને નાસ્તો ને લઈ આવતા. અમારે હાટું નહીં, મારે એક હાટું. પેલા હું ઝીણકી હતી હું એક જ આવતી ને, હા બાકી તું ને- બીજા તો ઝીણકા હતા. એટલે ઋષિકા હા, બે બેન. ઋષિકા ઓછી આવતી, હું જ હા, વધુ તું જ આવતી. વધુ. એ નાની હતી ને. હા હમ પછી તને ગામમાં લઈ જતા, તાર માપના સંપલ લેતા. પછી સંપલ પહેરાવીએ ને તો હાલી આવી. બહુ મજા આવતી કા. હા ઈ મજા તો ગઈ હો. ઈ મજા ગઈ. હવે પેલા જેવી મજા ના આવે ના, કામાં. હા. ગમે એટલું આમ હા હે ને. તોય ના આવે. ઈ આમટા માણા ઘરમાં હતા આપણે. હમ આમ તો પરિવાર હતો બેન. અને અમે જે બી હું બચપનમાં મેં વાડીએ મજા કરી એવી અત્યારે જઈ તો અત્યારે એવી મજા ના આવે. પેલા કરતા વાડી સરસ થઈ ગઈ તોય તોય એવી ના મજા આવે હે ને. તાર બાપા એવા હતા. હમ સાચી વાત છે. કોણ આવે? ખબર નહીં, આ ઓલા કાજલ હતી બોલાવતી હતી. શું બોલ બોલ. અરે કઈ નહીં યાર. મેગી ખાવી છે? હા મેગી ખાવી પર 20 રૂપિયા લઈ જાઓ કે 10. તારે કેટલાની ખાવી છે? અમારી બેનને મેગી ખાવી છે. બેન કે વિડીયો સ્ટોપ કરો તો હું એક વાત કહું, પણ હું વિડીયો સ્ટોપ ના કરું ને તો મને ખબર હોય કે તાર શું જોઈએ છે. પણ થોડી એમ કહું કે થોડીક પછી લખશું માટે એટલે. હા વાંધો નહીં. ના લક્ષુને નથી મેગી આપવી. મેગી ખાવ એ ના પાડે પછી- હો બધાય. શું મેગી ખાવ ના પાડે શું બધાય. કામ ને ના પાડે માં? ઈ કે એમાં કીક એ બીમાર થાય છોકરા. એ બીમાર ભલે ને થાય એ ક્યારેક તો ખાતા હોય હો. તો ક્યારેક તમારી વાત સાચી છે પણ છોકરા નથી માનતા. જો આ એટલે તો હું ફ્રૂટ લઈ આવી ને ગામમાં ગઈ હતી તો ક્યારેક ઘરે મારી મમ્મી કાલે કેટલો નાસ્તો લઈ આવ્યા. તઈ. ઘરે એટલું પડ્યું છે તોય બહારનું તો ખાવું જ જોઈએ. ના પાડે બધાય હો હમ મેગીમાં. ઘરે કઈ ખાવું હોય તો બીજું હા, બનાવી મેગી દો, ખાવાથી ઓછું શું ખવાય થાય? બહારનું. કી કેતું કોક મેગી ના ખવાય કે કા. મેગી ના ખવાય. હં. બહુ બહારની વસ્તુ કઈ ખવાય જ નહીં માં. હા પણ શું જો આ છોકરાનો ઉધરસ કેદી નું છે. જો આ પેલી પાસે. હં. બોલ. ક્યારેક તો હાલે. હા ક્યારેક તો હા, આવે. ક્યાં રોજ તો નહીં ના ખાવું ક્યારેક તો ખાવા હાલે પછી. મહિનામાં એકવાર ખાવાની. મહિના જેવું તો 1-1.5 મહિના જેવું થઈ ગયું હશે ને મેગી નથી ખાતી એટલે કઈ વાંધો નહીં. અહીંયા ખાઈ લે. આમ પણ અમારી વૃંદાબેન ને ઘરે અમે હું ઉઠી ગયો લખશું. ઘરે હું ના પાડું ને એટલે ત્યાં મારી વાત માની જાય. અહીંયા આવ્યા ને એટલે અહીંયા વધુ લાડ કરે વૃંદાબેન હે ને માં. અહીં વધુ લાડકી આ થાય. વધુ લાગતી થાય મામાને ઘેર. અને ખબર છે કે હા, અહીંયા મને અહીં કોઈ કોઈ કઈ ના કે અને અહીં મમ્મા કઈ ખીચા હે પણ એ તો તો ઈ કેટલો ભાઈને રાખે છે. આજુ લક્ષુ બેનું હોય તો તું નથી રાખતી એટલે ઈ રાખે છે. લક્ષુ ને હે ને હા લક્ષુ ઉઠો તો ગઈ છે આપણે વૃંદાબેન ખબર લેવા. નથી ને ઈ ઉઠીને વહી ગઈ. સારું હાલો અમે તો કાલે વહી જવાના. કાલે ક્યાં જવાના છો? તો ના રે ના અહીં રોકાઈ કાલે જાય તો ધૂળેટી છે. હા એવું સારું હાલો તમે કેવું તો રોકાઈ કલ્પેશ જાઓ આવે કલ્પેશ રાત્રી પછી આવી જાઓ. એવું તમે કયો એમ તો બીજું હું મારી મમ્મી ક્યાં ગયા? ઈમાં પૈસા ભરવા. એક ઓલા મંડળના કા હા. સારું ચલો. અમાર લક્ષુ બેબી ઉઠી ગયો દીકુ. હા હે દીકુ હાય લાલ આવી છે અહીંયા. હાલ 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 જંબા જાવન્યા બધાને વિડીયો ઉતારું વાડનો. એવું ને આમાં જીજાજી કહે છે કે જંબા જાવન્યા બધાનો વિડીયો ઉતારજે. મારી મમ્મી તૈયાર થઈને બેસી ગઈ છે કા. ક્યાં જવાનું છે? જમવા વાડમાં. વાડમાં. મારે નથી જવાનું તોય મને ધરાર મોકલે છે. 2-3 જગ્યાએ જવાનું છે કા મમ્મી? જાય હાલો કાકી આવ્યો પછી કા. તું તૈયાર થઈ ગઈ? હું તૈયાર થઈ જાઉં. માં તમારે શું કરો છો? હું ઘેરે બેઠી. ઘરે બેસો હા. બેસો તો હે? બહુ દૂર જવાનું છે મારે તો હાલ એમ કા. મારી મમ્મી કેવી ચાલાક નજીક ને નજીક છે ન્યા જઈશ અને મને દૂર મોકલે. કાકી આવે પછી હું ને કાકી જાય લક્ષું હું ને કાકી અને મમ્મી ચાહે વૃંદુન લઈ જાય કા. છોકરો.